તો આપણે આવી ગયા છીએ બાપા સીતારામ ચોક. ત્યાંથી આપણે સુકન થઈને જવાનું છે બેટી બચાવો ગાર્ડન, થોડીક હવા ઉજાસ કરવા. હવે આવી ગઈ છે સુકન 4 રસ્તા, સુકન પોલીસ સ્ટેશન. ઉભાઈ રહો બેન, ઉભાઈ રહો, અમને જવા દે. આ રિક્ષાવાળો આવે છે ફાસ્ટ, પણ આપણે જવા દે. સુકન પોલીસ સ્ટેશન આવી ગયું છે. હવે આપણે આગળ જઈશું એટલે ગાજર સિનેમા આવશે. ત્યાંથી આપણે ડાબી બાજુ વળી જવાનું, બરાબર. આ ખાણીપીણીનો રસ્તો છે. રાત્રે 2 વાગ્યા સુધી પણ ખાવાનું તમને મળી શકે, કારણ કે તમે ભૂખ્યા નહીં રહો. અમદાવાદીઓને ખાવા વધારે જોઈએ, પાણીપુરી તો ખાસ. આ વિરાટ વેલી ગ્રાઉન્ડ આવી ગયું, પણ આમાં કંઈક પ્રોગ્રામ છે, પણ આપણને કંઈ ખબર નથી. નાય સમાજનું કંઈક ફંક્શન જેવું દેખાય છે, બરાબર. ડેરીલાલ આઈસ બોલ આવી ગયા છે સાઈડ. આવી ગયું છે આપણું ગાર્ડન, વીર સાહેબ મેજર ઋષિકેશ રામાણી. ગાડી અંદર મૂકવાની છે કે બારી? બહાર મૂકી દઈ રોડ ઉપર. ચલો આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. પાર્કિંગ વ્યવસ્થા બહુ સારી છે, વ્યવસ્થિત આપણે પાર્કિંગ કરી દેવાનું છે. ચાલો આપણે આવી ગયા છીએ બેટી બચાવો ગાર્ડન. નિકોલ બધા કેવા બેસી ગયા છે શાંતિથી, પણ હવા ખાવાના બહાને મોબાઈલ જોવે છે બધા. જો આ ભાઈ ફૂલ રેકેટ રમે છે. ફુવારો છે અહીંયા. અમે બેસવાની જગ્યા ગોતી છીએ. ઝડપથી સારી જગ્યા મળી જાય તો સારું છે. બેટી બચાવો ગાર્ડન આવી ગયા છે. આ ફૂલ નવા કર્યા છે, અને પેલા એવા ત્યારે નહોતા. હવે જગ્યા ગોતવાની છે બેસવાની, પણ મળતી નથી. જગ્યા મળી જાય તો સારું છે, બાકી આટા મારશું આમથી આમ આપણે. હાલો, જગ્યા ગોતવાની છે ફટાફટ. આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં. હવે આપણે જવાનું છે ઘેરે, તો આપણે આ વ્લોગ પૂરો કરી દઈએ છીએ, અને નેક્સ્ટ આપણે નવા વ્લોગમાં આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.